બોટાદ ટાઉન પોલીસ હદના આવતા ખસ રોડ પર ઇન્સ્ટાગ્રામમાં બેનને રિક્વેસ્ટ મોકલવા બાબતે અગાઉ થયેલ માથાકૂટના સમાધાનમાં આવેલ બંને પક્ષે પ્રથમ બોલાચાલી બાદ હુમલો થતા હુમલામાં ઘટના સ્થળ પર એકનું મોત અને 2 ઇજાગ્રસ્ત થયેલ, જેમાં ફરિયાદના આધારે કુલ 5 લોકો વિરુદ્ધ ગુન્હો દાખલ થયેલ, જેમાં આજે 4 આરોપીની ઝડપી પાડેલ અને હજુ એક પોલીસ પકડથી દૂર, જેમાં 3 સગીર વયના આરોપી હોવાનું બોટાદ એસપીએ આપી માહિતી। બોટાદ શહેરના ખોસ રોડ પર 9 જુલાઈના રોજ રાત્રિ દરમિયાન એક યુવાન પર તીક્ષ્ણ હથિયારના ઘા કરતા ઘટના સ્થળ પર તેમનું મોત નીચે અને અન્ય 2 યુવાનો ઘાયલ થયેલ હોય તેમને સારવાર માટે બોટાદ તેમજ ભાવનગર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ હતા। ઈજાગ્રસ્તના નિવેદન અને મૃતકના પરિવારજનોની ફરિયાદના આધારે બોટાદ પોલીસ દ્વારા હુમલો કરનાર અને હત્યા કરનારની શોધખોળ શરૂ કરવામાં આવેલ હતી। બોટાદ શહેરના ખસ રોડ પર તારીખ 9 જુલાઈના રોજ ઇન્સ્ટાગ્રામ પર બહેનના મોબાઈલમાં ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલવાના કારણે અગાઉ બોલાચાલી થયેલ હોય, જે બાબતે બંને પક્ષે સમાધાન માટે બોટાદ શહેરના ખસ રોડ પર બંને પક્ષે ભેગા થયેલા, જેમાં મળતી માહિતી મુજબ પ્રથમ વાતચીત બાદ ઉગ્ર બોલાચાલી થતા વાત મારામારી પર આવી ગઈ, જે ઘટનામાં તીક્ષ્ણ હથિયાર વડે હુમલો થતા હરપાલભાઈ રવુભાઈ ખાચર, જેમને ગંભીર ઈજા થતા તેમનું ઘટના સ્થળે મોત નીપજેલ અને અન્ય 2 વ્યક્તિ, જેમાં અક્ષયભાઈ રાજુભાઈ ખાચરને ઈજા થતા ભાવનગર ખાતે ખસેડવામાં આવ્યા અને અન્ય સતુભાઈ વલ્કુભાઈ બોરીચાને બોટાદની સબીહા હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવેલ। ઘટનાની જાણ થતાં તે સમયે બોટાદ જિલ્લા પોલીસ વડા સહિત બોટાદ ડીવાયએસપી, બોટાદ એલસીબી, બોટાદ એસઓજી ની ટીમ ઘટના સ્થળ પર અને હોસ્પિટલ ખાતે પહોંચી ગઈ હતી, જેમાં મૃતક પરિવારની ફરિયાદના આધારે બોટાદ ટાઉન પોલીસ અને બોટાદ એલસીબી અને એસઓજી પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી આરોપીની શોધખોળ શરૂ કરવામાં આવેલ હતી, જેમાં ફરિયાદના આધારે હુમલો કરનાર કુલ 5 વ્યક્તિ હોય, જેની તપાસ કરતા 4 આરોપીની ધરપકડ કરવામાં આવી, જેમાં 3 આરોપી સગીર વયના છે અને એક આરોપી મયુર કિરીટસિંહ ડાયમાની ધરપકડ કરેલ છે અને હજી એક આરોપી જસપાલ મહોબતસંગ ચાવડા નામના વ્યક્તિની ધરપકડ કરવાની બાકી છે, જેમાં 3 સગીર વયના હોય, જેમને હાલ ભાવનગર ખાતે ખસેડવામાં આવેલ છે અને અન્ય એક આરોપી ધરપકડ કરવામાં આવેલ, જેમની હાલ સમગ્ર ઘટનાને લઈ તપાસ શરૂ છે। ત્યારે હજુ એક આરોપી પોલીસ પકડથી દૂર છે, જેને ઝડપી પાડવા પોલીસ દ્વારા હાલ કામગીરી શરૂ કરવામાં આવેલ છે। વિપુલ લુહાર, ન્યૂઝ 14 બોટાદ। આજે ઘટના જે હત્યાનો બનાવ અહીંયા બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં બન્યો હતો, જેમાં માણસોએ આવીને એક કોઈ પ્રકરણ ચાલતું હતું, જેમાં સમાધાન કરવા એટલે આજે ફરિયાદી પક્ષના માણસો ગયા હતા, ત્યારે આરોપી પક્ષના માણસો એમને મળ્યા હતા। તો એમને આરોપીમાંથી એક ભાઈ છે, જેમનું નામ એટલે મયુરભાઈ દાયમા છે, એમને અને એક જસપાલ કરીને બીજા આરોપી છે, સાથે સાથે એમાં 3 એટલે બાલક જે કાયદાના સંઘર્ષમાં આવેલા બાલક પણ હતા, ત્યાં 3 એટલે એ ટોટલ કરીને 5 માણસો હતા, જેમાંથી 2 આરોપી અને 3 કાયદાના સંઘર્ષમાં આવેલા બાલક। અત્યારે એમાંથી એક આરોપી અને 3 કાયદાના સંઘર્ષમાં આવેલા બાલક ડિટેન કરવામાં આવેલ છે અને એક આરોપીની અટક કરવામાં આવેલ છે અને એક આરોપી બાકી છે, એમની શોધખોળ પણ પોલીસ કરી રહી છે અને એના પણ ટૂંક સમયમાં અટક કરવામાં આવશે। સર, આમાં જે મુખ્ય જે આરોપી છે તેનો કોઈ અગાઉ ગુનાહિત ઇતિહાસ ખરો? અગાઉ એ લોકો સામે કોઈ ગુના એટલે આપણે રેકોર્ડ ઉપર જોતા કોઈ દાખલ થયેલ નથી।